તો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાને લઈને ગુજરાત કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે આકરા સવાલો ઉઠાવ્યા। કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે આ યોજના કાગળ પર માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, પરંતુ જમીનની હકીકત સાવ અલગ છે। કોંગ્રેસના દાવા મુજબ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 11,690 તકો જાહેર થઈ હતી, જેની સામે માત્ર 1,019 ઉમેદવારો જ ને સ્વીકૃતિ આપી છે, એટલે કે 92% તકોનો કોઈ ઉપયોગ જ નથી થયો। ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં પરિવહન, રહેઠાણ, જાગૃતિના અભાવે યુવાનો યોજનાથી વંચિત રહ્યા। આ સ્થિતિના પગલે કોંગ્રેસે સરકાર પાસે જિલ્લાવાર આંકડા જાહેર કરવા, સ્ટાઇપેન્ડ વધારવા અને સમગ્ર યોજના અંગે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી। ઇન્ટર્નશીપ પૂરી કરી એટલે કે માત્ર 8% પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ લાભાર્થી છે, એટલે કે 92% યુવાનો એનાથી વંચિત રહેશે। એક તરફ ગુજરાત ઔદ્યોગિક રાજ્યમાં અવ્વલ નંબર ઉપર હોય, મોટા મોટા દાવા થાય, મોટી મોટી કંપની, કરોડો રૂપિયાના રોજગારની, કરોડો રૂપિયાના રોકાણની વાતો થાય, અને બીજી બાજુ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં યુવાનોને રોજગારની તક ન મળે। આ સંપૂર્ણપણે આંકડા ભારત સરકારના આંકડા છે।